એટલું યાદ રાખજો, તમારો દુશ્મન પણ તમારો દુશ્મન નથી. કાંઈ કાર્યમાં કોઈ તમને ના પાડે તમારો વિરોધી નથી. પોઝિટિવલી તમે જીવનમાં ચાલજો. આઇન્સ્ટાઈન શું કહે છે કે મારે પ્રથમ કોઈનો આભાર માનવો હોય ને મારા જીવનમાં, તો જેણે જેણે મને ના પાડી એનો હું પ્રથમ આભાર માનું, જેથી કરીને હું એકલો આ કાર્ય કરી શક્યો, એટલે એનો મારે પ્રથમ આભાર માનવો પડે. કોઈ તમારો વિરોધી નથી અને બધાની પાસે તમે સંબંધ સાચવી શકો એવી પ્રામાણિકતા તમારામાં હોય. પેલા પાસે બધી સિદ્ધિઓ હતી પણ ઝીરો થઈ ગઈ. એબ્રાહમ લિંકન પાસે તમામ નિરાશા અને નિષ્ફળતા હતી, છતાં પણ અમર બની ગયો. મૂલ્ય આધારિત જીવન. જેમ લિંકનની વાત છે એમ મહાત્મા ગાંધી. જ્યારે મહાત્મા ગાંધી અને આચાર્ય કૃપલાનીજી જ્યારે ચર્ચા કરતા હતા અને જ્યારે ભારતને મુક્ત કરવાની વાત આવી અને જ્યારે રેવોલ્યુશન એટલે ચળવળની વાત આવી, ત્યારે ગાંધીજીએ એક મૂલ્ય પકડી રાખ્યું હતું. કયું મૂલ્ય? અહિંસા. અહિંસાનો મુદ્દો એમને પકડી રાખ્યો તો શાસ્ત્રમાં હતો, ઉપનિષદમાં હતો, વેદની અંદર હતો. મૂલ્ય શાસ્ત્રમાં કામ નથી લાગતું, પ્રવચનમાં કામ નથી લાગતું. મૂલ્ય ખાલી જન્મ અને આકાર લે છે જીવનમાં. ગાંધીજીએ મૂલ્ય પકડ્યું, જીવનમાં ચરિતાર્થ કર્યું. પણ ક્યાં સુધી ખબર છે? જ્યારે આચાર્ય કૃપલાનીજીએ કહ્યું કે સાહેબ, માનવ ઇતિહાસ બતાડે છે કે ક્રાંતિ તો લોહિયાળ જ હોવી જોઈએ, આ ઇતિહાસ છે. ત્યારે ગાંધી બોલ્યા, ધેન હિસ્ટ્રી વિલ ચેન્જ. વ્યક્તિ પાસે એવી તાકાત હોવી જોઈએ કે મૂલ્ય આધારિત વ્યક્તિએ જ્યારે જીવન બનાવ્યું ને ત્યારે હિસ્ટ્રી વિલ ચેન્જ, એવી એની તાકાત ઉત્પન્ન થાય છે. એમને એમ બધા કેવળ ભારત સીમિત ન રહ્યા, આખા વિશ્વની અંદર, કારણ કે મૂલ્ય આધારિત જીવન હતું. એક દિવસ પણ પ્રાર્થના વગર એમનો જતો નહોતો. એવો જ ગાંધીજી પછી જો કોઈનું વ્યક્તિત્વ બીજા બધાને તો રૂબરૂ મળ્યો નથી, પણ આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ સાહેબ, one of the finest human beings that I have met, the humblest. કલામ સાહેબ એટલા આમ જોવા જાય ને તો એટલા સુપર ઇન્ટેલિજન્ટ નહોતા. લેટ મી ટેલ યુ, એન્જિનિયરિંગમાં ભણતા હતા, એ કંઈ ટોપ ઓફ ધ ક્લાસ નહોતા. જ્યારે એમને ટીમ લીડર બનાવ્યા તો એ બીજાને પૂછી આધારિત બધાને ભેગા રાખીને કામ કરતા. હી વોઝ ઓન ધ શાર્પેસ્ટ, એ પણ હું તમને કહું છું. અને કલામ સાહેબની એવી કંઈ વાણી નહોતી, એમની એવી રીતભાત નથી કે લોકોને આંજી દે. બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ, એમની જે હ્યુમિલિટી હતી, હ્યુમિલિટી એટલે બેહદ. મને યાદ છે કે એકવાર કલામ સાહેબ એઝ અ પ્રેસિડેન્ટ અમને મળવા આવવાના હતા સંતોને. અમે બધા રાહ જોઈને બેઠા હતા. એક રૂમ હતી, 15-20 સંતો અમે બેઠા હતા અને દરેક ખુરશીઓ તો ખુરશીમાં બધા અમે ગોઠવાઈને બેઠા હતા. એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એ એન્ટર થયા, હજુ એમની ખુરશી પર પણ કદાચ તે વખત હજુ આવવાની વાર હોય એટલે કોક કંઈક બેઠું હશે. એમને જોયું કે બધી ખુરશી ભરેલી છે, એ પલાઠી વાળીને નીચે બેસી ગયા અને બધા જ સંતો ઊભા થઈ ગયા. 18 સીટ ખાલી થઈ ગઈ. તમારે સીટ ખાલી કરવી હોય ને તો બધાને ધક્કા મારીને ઊભા ના કરવા પડે. બી હમ્બલ એન્ડ ધ વર્લ્ડ વિલ રિસ્પોન્ડ ટુ યુ. બી હમ્બલ, ધ વર્લ્ડ વિલ રિસ્પોન્ડ ટુ યુ. પણ એની હ્યુમિલિટી કઈ હદની હતી હું કહું છું. અને બધાના મનમાં આની અસર થવી જોઈએ. જ્યારે 20 જૂન 2015, એક મહિના પહેલાં, એ સ્વર્ગસ્થ થયા એના મહિના પહેલાંની વાત છે, સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમણે એક પુસ્તક લખી હતી, ટ્રાન્સેન્ડન્સ, અને પુસ્તક અર્પણ કરવા આવવાના હતા. એ પુસ્તકના માટે તો વિજ્ઞાન ભવન પણ બધાએ બુક કર્યું હતું અને મોટી મોટી હસ્તીઓ એ પુસ્તકના ઉદ્ઘાટન માટે આવવાની હતી. કલામ સાહેબે શું કીધું કે મેં પુસ્તક તો પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું છે, એટલે મારે ઓપનિંગ મોટી સેરેમનીમાં નથી કરવું, મારે તો રૂબરૂ પ્રમુખ સ્વામીને એક રૂમમાં વ્યક્તિગત રીતે પુસ્તક આપવું છે, એટલી જ મારી ભાવના છે. નોટ ફોર પબ્લિસિટી, ફોર હિઝ લવ. એ પુસ્તક માટે જ્યારે આવ્યા ને, ભર બપોર હતી, ખૂબ તાપ હતો અને યુ વુડ બી સ્વેટિંગ, એટલો પરસેવે રેબઝેબ, તમે ભીંજાઈ જાવ એવું વાતાવરણ હતું, બાફ હતો.
રમઝાન મહિનાનો પહેલો દિવસ હતો. રમઝાન મહિનાનો પહેલો દિવસ હતો. કલામ સાહેબે નક્કી કર્યું કે રમઝાનના પ્રથમ દિવસે મારે પ્રમુખ સ્વામીને આ પુસ્તક આપવું છે. એટલે રમઝાનનો પહેલો દિવસ સારંગપુર મંદિર આવ્યા, અને તમે જેમ યુવા યુવતીઓ બધા ભેગા થયા છો એવી રીતે તે વખતે સ્કૂલ ચિલ્ડ્રન બધા ભેગા થયા હતા. બપોરે 2:30 વાગ્યાનો સમય, અને બધા જ બેચેન હતા. કલામ સાહેબે થોડું પ્રવચન કર્યું, અને પછી એમને પાછું જવાનું તો ઉપવાસ હતો એમને પોતાને. અને જ્યારે પાછું જવાનું તો એ ભર તાપમાં એમની સિક્યોરિટી કોર્ડન તોડી એક નાનો બાળક, ગામડાનો બાળક એકદમ તોડીને દોડીને અમારી પાસે ગયો. કલામ સાહેબ હતા, હું બાજુમાં ઊભો હતો, અને એકદમ છોકરાએ પોતાના આ શોર્ટ્સ હોય ને એના ખિસ્સામાં હાથ નાખ્યો. એના ખિસ્સામાં એ હાથ નાખી અને એક છે ને ક્રમ્પલ પેપર, એટલે ડૂચો વારેલું એક પેપર કલામ સાહેબના હાથમાં મૂક્યું, અને પછી કીધું ઓટોગ્રાફ. પેપર ક્રમ્પલ છે, અને છોકરાએ પેન પણ નહોતી, છોકરાએ કલામ સાહેબના હાથમાં મૂક્યું કે સાહેબ ઓટોગ્રાફ. કલામ સાહેબે અતિ પ્રેમથી, બધા બેચેન થઈ ગયા હતા, અતિ પ્રેમથી આખું કાગળ સીધું કર્યું, પેન માંગી, દિવાલના ટેકે એમને એપીજે અબ્દુલ કલામ સાઇન કરી, પછી એક કાગળ આમ સીધો કરીને છોકરાને આપ્યું. છોકરાએ ફરી ડૂચો વારીને ખિસ્સામાં નાખ્યો. મારા મનમાં એવું થયું, મનમાં વિચાર તો આવે ને કે આને કોઈ ઓટોગ્રાફની ઇજ્જત કે કિંમત તો છે નહીં. ત્યારે કલામ મારી સામે ફરીને મને જે ઉપદેશ આપ્યો છે હું તમને એ આપું છું અત્યારે. મને કે બ્રહ્મવિહારીજી, નેવર ડિસઅપોઇન્ટ અ ચાઇલ્ડ because these are his first years on this earth. આ પૃથ્વી પરના એના પહેલા વર્ષો છે, એટલે કોઈ પણ બાળકને તમે દુઃખી કરતા નહીં. આ પહેલું કલામે વાત કરી. આગળ ગયા પછી એમની ગાડી પણ બહુ મોટું ક્રાઉડ હતું ને આ છે તે છે ને 3-1 વાગી ગયા હતા, અને બધા થાકેલા હતા. અને ત્યાં ક્રાઉડની અંદર એક વૃદ્ધ કાકા 90 વર્ષના, આમ ઊંચા થાય નીચા થાય, ગામડામાંથી આવેલા, એને બીજી ભાષા તો આવડે નહીં. એટલે મને કે એ સ્વામી કે સાહેબને કોને. કલામ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ. કલામ કે વોટ ઇઝ હી સેઇંગ? મેં કહ્યું હી ઇઝ આસ્કિંગ સમથિંગ. કે શું? પહેલાં કીધું કે કલામે નજીક બોલાવ્યા, અને પછી કલામ સાહેબે પૂછ્યું કે શું કામ છે? એટલે પહેલાં કીધું કે મારા દીકરાના દીકરાએ છે ને આ સાહેબ સાથે ફોટો પડાવવો છે. હવે એનો દીકરો ક્યાં અને એનો દીકરાનો દીકરો ક્યાં? 10 મિનિટ તો શોધતા થઈ કે ક્યાં ગયા. કે કલામ કે ચાલો પડાવીએ. પેલો આવ્યો 10 મિનિટની રાહ જોઈને, ફોટો પડાવ્યો. પછી કલામ સાહેબે મારી સામે જોઈને કીધું કે બ્રહ્મવિહારી, નેવર ડિસપોઇન્ટ એન ઓલ્ડ મેન બીકોઝ ધીઝ આર હિઝ લાસ્ટ યર્સ ઓન ધીસ અર્થ. વૃદ્ધ માણસને પણ તમે દુઃખી નહીં કરતા બીકોઝ ધીઝ આર ધ લાસ્ટ યર્સ ઓન ધીસ અર્થ. વોટ હ્યુમિલિટી. હું એ કહેવા માંગુ છું આપને, આપના દિલમાં જ્યાં સુધી આવી કમ્પેશન અને હ્યુમિલિટી નહીં હોય ને, તો આવડત, બુદ્ધિ, ડિગ્રીઓ, સત્તા અને સિદ્ધિઓ દે આર નોટ યુઝફુલ. આપણા જીવનની અંદર વોટ કેન મેક અસ એન્ડ વોટ કેન બ્રેક અસ. હકીકતની અંદર જ્યારે આપણે આ જોઈ શકીએ ત્યારે આપણને ખબર પડે વેલ્યુઝ કેન મેક અસ એન્ડ વેલ્યુઝ કેન ઇવન બ્રેક અસ. અત્યારે તમે જ્યારે સ્નાતક થઈ જોબ ઇન્ટરવ્યૂઝમાં જશો અને જોબ પછી જોબ ઇન્ટરવ્યૂઝ આપશો, ઘણા બધા કહેશે ઘણી બધી વસ્તુઓ બધાની એક સરખી હશે. ડિગ્રી તો સરખી જ હોય, માર્ક્સ આગળ પાછળ હોય, બધા હવે એટલી બધી તૈયારી કરે છે ને કોચિંગ ક્લાસમાં જાય છે ને બધાના જવાબો પણ એક સરખા હોય છે. એટલે કે તમારી પર્સનાલિટી ડિસ્ક્રાઇબ કરો, ભલે એવી હોય કે ના હોય, આપણે તો શબ્દ લઈ લીધા હોય ને પછી એને મુબારક. આપણે એટલી બધી જોબ તૈયારી કરે છે. જોબ ઇન્ટરવ્યૂઝના એક્સપર્ટોએ અમને કહ્યું છે કે સ્વામી, અમે જોબ ઇન્ટરવ્યૂમાં 2 જ વસ્તુ શોધીએ છીએ, લોયલ્ટી એન્ડ ઇન્ટેગ્રિટી. કે આ માણસ વફાદાર છે અને આ માણસ ચારિત્રનો પવિત્ર છે. એ 2 વસ્તુ વેલ્યુ બેઝ છે, બીજી બધું અભ્યાસ બેઝ છે. જ્યાં સુધી આપણામાં લોયલ્ટી અને ઇન્ટેગ્રિટી નહીં આવે ત્યાં સુધી આપણે આગળ કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી હશે ને એ સિદ્ધિ આપણને સદતી નથી. અલ્ટિમેટલી વોટ એવર યુ ડુ એન્ડ વોટ એવર સમબડી સેઝ, આ 2 વસ્તુ આપણા મનની અંદર ક્લેરિટી હોવી જોઈએ. લાંબા ગાળામાં આપણી બુદ્ધિ, આપણી આવડત,
આપણી શક્તિ, એ બધું જ ક્ષીણ થતું જાય છે. પણ તમે મૂલ્યવાન હો તો મૂલ્ય એ ક્યારેય ક્ષીણ થતા નથી. તમારા દિલમાં દયા હોય, તમારા દિલમાં પરોપકાર હોય, તમારા દિલમાં ભાવના હોય અને શુભ ભાવના હોય, એ ક્યારેય અસર થતી નથી. આ હું એમને સંત તરીકે કહું ને તો તમને કદાચ મનાય ન મનાય. તમે કહેશો કે સ્વામી આ શાસ્ત્રની વાત તમે કરો છો, પણ આઈ વોન્ટ ટુ શો બિફોર યુ અ રિસર્ચ. આ સાયન્ટિફિક રિસર્ચ છે અને એવું કહેવાય છે કે ઇટ ઇઝ પરહેપ્સ ધ લોંગેસ્ટ રિસર્ચ ઓન એડલ્ટ ડેવલપમેન્ટ. કોઈ પણ રિસર્ચ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ચાલે. આ 80 વર્ષનો રિસર્ચ છે. આ બધા જ ધ્યાનપૂર્વક સાંભળજો, આપણને બધાને આ કામ લાગશે જીવનમાં. 80 યર્સનો, 8 દાયકાનો આ રિસર્ચ છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ 1938ની અંદર, 1938ની અંદર એ લોકોએ નક્કી કર્યું કે આપણે માણસનું મન, એનું જીવન અને એ જીવનનો વિકાસ કઈ રીતે થાય છે અને કયા મૂલ્યોના આધારે થાય છે, આપણે તપાસ કરવી છે. કયા પેરામીટર્સના આધારે? આ રિસર્ચ કરવા માટે હું એટલે કહું છું કે આ રિસર્ચ 80 યર્સમાં 4 ડાયરેક્ટરો સ્વર્ગસ્થ થઈ ગયા. કારણ કે ઉંમર થાય ને, કારણ કે ડાયરેક્ટરો તો પછી 60-70 વર્ષના હોય, પણ આ 80 વર્ષ રિસર્ચ ચાલે, એ બદલાતા જાય. 4 ડાયરેક્ટરો બદલાઈ ગયા. ફાઇન. એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે 724 યુવાનો સિલેક્ટ કર્યા, 724 યુવાનો. એમાં 2 ગ્રુપ. 724માંથી 268 યુવાનો હાર્વર્ડ યુનિવર્સિટીના બીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા, સોફોમોર્સ. એટલે હાર્વર્ડ એટલે બુદ્ધિશાળી, પૈસા ટકે સુખી. ખ્યાલ આવી ગયો ને? એટલે એક આખો વર્ગ લીધો જે પૈસા ટકે સુખી હોય, બુદ્ધિવાન વર્ગ હોય, એવા 268. બીજા એ લોકોએ બોસ્ટન સ્લમ્સમાંથી 456, 4, 5, 6 યુવાનો સ્લમ્સમાંથી, કે જેને ભણવામાં રસ જ નહીં, ધમાલ, મારપીટ, ભણે ના ભણે, ભણવાથી પણ એને કંઈક બીજો જોબ મળવાનો નથી, એ પ્રકારના યુવાનો લીધા. એ બધાને એને પ્રશ્ન પૂછ્યો, હું એ આપને પણ આ પ્રશ્ન પૂછું છું. એ બધાને પ્રશ્ન પૂછ્યા કે તમને જીવનમાં તમે શેનાથી સુખી થાવ અને શેનાથી દુઃખી થાવ? તમને શું મળે તો તમે સુખી થાવ? વોટ વિલ મેક યુ હેપી એન્ડ વોટ વિલ મેક યુ સેડ? હું જેમ અત્યારે પૂછું, એ બેવ વર્ગ, હાર્વર્ડ વાળો હોય કે ઝૂંપડપટ્ટી વાળો હોય, એ બેવની એક સામ્યતા આવી. કઈ સામ્યતા ખબર છે? પહેલું બધાએ કીધું પૈસા. સમજી ગયા ને? પહેલું બધાએ કીધું કે પૈસા વિલ મેક મી હેપી. ફાઇલિટ. હવે કદાચ હું તમારી જ વાતો પ્રતિબિંબિત કરતો જતો જાઉં છું. તમારે હા કે ના કહેવાની જરૂર નથી, કારણ કે બધું બારે કહેવાય નહીં. ફર્સ્ટ they said money, all of them. Second they said success, સંપત્તિ, પછી સિદ્ધિ, success. Third they said power, position. તમને સક્સેસ મળે પણ પોઝિશન અને પાવર મળે ને, એનો એક નશો છે. એટલે પદ, પોઝિશન. અને ફોર્થ they said ફેમ, પ્રસિદ્ધિ. આ 4માં તમામ યુવાનોની ભાવનાઓ આવી જાય છે. સિદ્ધિ, પ્રસિદ્ધિ, પાવર અને સંપત્તિ. આ 4ની અંદર બધાએ છોકરાઓએ આ જ કીધું. છોકરા છોકરીઓ બધી જ ભેગી, બધાના મનમાં આ જ વિચારો ચાલતા હતા. આ રિસર્ચ શરૂ થયો ક્યારે? 1938. હવે આ રિસર્ચ કંઈ સામાન્ય નહોતો. હું કહું, દર 2 વર્ષે એ છોકરો કે એ છોકરી ક્યાં છે અત્યારે, એટલે ફરી એને ક્વેશ્ચનેર જાય, ફરી બધું પૂછે. અને આપણી જેમ હોય ને, બહુધા હું તમને આપું કે તમારા ઘરમાં સંબંધો કેવા છે, બધા કે બહુ ફાઇન. હોય જ નહીં, કારણ કે આપણે સાચું નથી કહી શકતા રિસર્ચમાં. તો આ લોકોએ રિસર્ચમાં સત્ય આવે એની માટે શું કર્યું? એને તો પૂછે, એના પાડોશીઓ નહીં પૂછે કે આ ખરેખર સુખી છે
હા, કેટલી વાર વાસણો ખડખડે છે, સમજી ગયા ને બધું. એટલે બધા ક્રોસ રેફરન્સ એન્ડ રેફરન્સ તમે લો ત્યારે જ ખબર પડે તમે. યુ કાન્ટ બી લાઈક ધેટ. સો ફર્સ્ટ એ લોકો એને પૂછે પ્રશ્ન, એના કુટુંબીઓને પૂછે એના લગતા, અને એના આજુબાજુ પાડોશીઓને પણ પૂછે એના લગતા આ જે બધા પ્રશ્નો. આ બધા પ્રશ્નો દર વર્ષે પૂછે. પછી કે તમારી તબિયત કેવી છે, તો એનો બ્લડ રિપોર્ટ, હેલ્થ રિપોર્ટ લે, બ્રેઇન સ્કેન્સ લે. દર 2 વર્ષે કમ્પ્લીટ હેલ્થ સ્કેન, બ્રેઇન સ્કેન, રિલેશનશિપ સ્કેન અને પોતાનો અંગત પ્રશ્નોત્તરી, આવું દર 2 વર્ષે. આ રિસર્ચની અંદર પ્રેસિડેન્ટ કેનેડી પણ હતા, એક પ્રેસિડેન્ટ બન્યા. પણ એ લોકોએ રિસર્ચમાં એવું એક તારણ આવ્યું, સાંભળજો હવે એકદમ કાન ખોલીને, કે આ 80 વર્ષની અંદર કેટલાય લોકો સિદ્ધિના શિખર ઉપર પહોંચીને પણ બેંકરપ્ટ થતા અમે જોયા છે. કેટલાય ખૂબ સુખી થઈને ડિવોર્સ કરતા જોયા છે. કેટલાય જેલમાં ગયા. કેટલાય ક્રિમિનલ બનીને 2-5 તો ખૂન કરીને ખૂની થઈને પણ જેલમાં ગયા. કેટલાય લોકો અધવચ્ચેથી મરી ગયા. કેટલાને એવા ડિઝીઝ થયા. બધું જે લોકોએ મેપ કર્યું છે. 80 યર્સનો રિસર્ચ ઓફ 724 પીપલ અત્યારે 2018માં કન્ક્લુડ કર્યો. 2018માં 19 લોકો જીવે છે 90 ઉપરના. ખાલી એ 724માંથી બધા મરી ગયા, ખાલી 19 જીવે છે. પણ તારણ શું બારે આવ્યું ખબર છે? કે માણસના જીવનની અંદર એને સંપત્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ કે પછી પદ એને સુખી કરી શકતા નથી. The only thing that can make you happy are human relationships. એ તમે જો સાચવતા શીખો તો તમે જ્યાં હો ત્યાં તમે સુખી ને સુખી છે. આ વાત તમે એટલા માટે યાદ રાખજો, હું એવું નથી કહેતો કે તમે અભ્યાસ ઓછો કરો, ના. અભ્યાસ કરો, ધન કમાવો, સફળ બનો, પણ તમે સંબંધ સાચવતા નહીં શીખો ને તો તમે દુખી ને દુખી જ છો. પછી તમે ધાર્મિક હો ને, રોજ ભગવાનના મંદિરમાં જતા હશો ને રોગ આરતીને માળા કરતા હશો ને તોય તમે દુખી છો. એક અમારા જ સત્સંગીનો મને ફોન આવ્યો અને મને કહે કે બ્રહ્મયારી સ્વામી મારે અર્જન્ટ કામ છે. મેં કહ્યું શું છે પ્રશ્ન? બહુ પીઢ સત્સંગી. એ કે સ્વામી મને તો પ્રશ્ન નથી, પણ મારા પાડોશી. મેં કહ્યું પાડોશીનો શું પ્રશ્ન? કે આવો જ છે, ખોટો જ છે, ખરાબ છે, પહેલી વાર એ એવો હતો, એના બાપો એવો હતો, એના દાદો એવો હતો. મેં કહ્યું ત્યાં સુધી ના પહોંચો, અત્યારે મને કહો ને શું પ્રશ્ન છે. એ કે કાંઈ નહીં, અમારું જે ઘર છે બાજુમાં એનું ઘર છે. મેં કહ્યું તો જ પાડોશી કહેવાય ને. એ કે પણ એની પાસે એક કૂતરો છે. મેં કહ્યું પ્રશ્ન શું છે? એ કે રોજ કૂતરો આવીને છે ને અમારા ઝાંપા આગળ બગાડી જાય છે. મેં કહ્યું એ તો કૂતરાનો વાંક થયો. કે ના સ્વામી એને ટ્રેનિંગ આપી છે એવી. લે, કૂતરો કરે એ પણ પાડોશીનો વાંક. મેં કહ્યું ભાઈ એવું ના હોય, તમે ઝાંપો બંધ કરી દો. હવે કૂતરાને કંઈ પ્રશ્ન નથી, સિમ્પલ આવી વાત હતી. પણ એ પતિ નહીં ત્યાં સુધી. મિક્સ ટાઢા પડીને પાછા મોકલ્યા. પાછો થોડાક સમય પછી ના સ્વામી ગમે તેમ કરી છે ને પોલીસ ફરિયાદ કરી. મેં કહ્યું ભાઈ રહેવા દો ને, પોલીસના ચક્રાવે ચડ્યા કરતા. ત્યાં કાંઈ ચડવાની જરૂર નથી, અત્યારે સામાન્ય વાત છે. તો પણ આગ્રહ દુરાગ્રહ. મેં કહ્યું હવે શું પ્રશ્ન થયો છે? એ કે સ્વામી રોજ રાતે મોટેથી છે ને એના ઘરમાં બધી વાગતું હોય ને વાતો થતી હોય. તો મેં કહ્યું તો શું? એ કે મેં મારી રૂમ બદલી નાખી. મેં કહ્યું તો પ્રશ્ન હલ થઈ ગયો. એ કે એ તો બરાબર છે. તો મેં કહ્યું હવે શું પ્રશ્ન? તે કે સ્વામી છે ને મૂળ તો એનું જે ઝાડ છે એના પ્રાંગણમાં એક ઝાડ છે. મેં કહ્યું ઝાડ તો એના પ્રાંગણમાં છે. કે ભાઈ ઝાડ એના પ્રાંગણમાં છે, પાંદડા મારા પ્રાંગણમાં પડે છે. મેં કહ્યું તો એનું પ્રશ્નનું મેં કહ્યું સોલ્યુશન શું લાવવાનું? કે મેં લાવી દીધું છે. મેં કહ્યું તો શું લાવી દીધું? એ કે મારા પ્રાંગણમાં જેટલી ડાળીઓ આવે છે ને બધી કાપી નાખી. બિચારું ઝાડ શું કરે? અડધું ઝાડ. કેન યુ ઇમેજિન? આ બાજુ ખીલેલું ને આ બાજુ સંપૂર્ણ કપાયેલું. તો મેં કીધું તો હવે શું પ્રશ્ન છે? એ કે પ્રશ્ન તો એટલો છે કે મારા કપડાં સુકાતા હતા અને મારો લેંગો છે ને એના ગાર્ડનમાં ગયો. તો મેં કીધું તો શું પ્રશ્ન? તે કે એને કાપીને મોકલ્યો. હવે આ કોઈ પ્રશ્નમાં દમ છે? તમને મને કહો, આ કોઈ પ્રશ્નમાં દમ છે? મને મન થઈ ગયું, મેં કહ્યું સોય દોરો મોકલ્યો કે નહીં પાછો સીવવા માટે? આમાં દમ છે? એટલે એ કે ના સ્વામી પણ છે ને આમ છે ને તેમ છે ને હું જૂનો સત્સંગી. મેં કહ્યું તમે જૂના સત્સંગીઓ પણ વર્તમાન કાળના સત્સંગી નથી લાગતા. કારણ કે મેં કહ્યું આમાં ક્યાં ઇસ્યુ છે?
મેં કહ્યું એક કામ કરો, તમારે પાડોશી સામે ફરિયાદ કરવા કરતાં તમે આમે હવે ઉંમર થઈ છે, ઉંમર લાયક પાછા, મેં કહ્યું તમે હવે ઘર બદલો, અને બદલો તો મંદિરની નજીક કયોક જગ્યાએ આવી જાઓ રહેવા. તો હા એ કરીએ. તો મંદિરની નજીક એમનું ઘર હતું, એ બદલ્યું, એ ઘરમાં પૂજન કરવા હું ગયો છું. અને 6 મહિના પછી પાછો ફોન આવ્યો કે સ્વામી આ પાડોશી પણ એવો જ. મેં કહ્યું પતી ગયું. મેં કહ્યું હવે પાડોશીનો વાંક નથી હોતો. હાઉ કેન યુ સસ્ટેન રિલેશનશિપ્સ? એક બીજા ભાઈ, અમે રાતે સભા કરવા જઈએ, સાંજે 8 વાગે નીકળીએ ને 11:30 પાછા આવે. દરરોજ રાતના સંતો વિસ્તારોમાં સભા કરવા જાય, યુવાનોને મળે, હરિભક્તોને મળે, સભા કથા કરવા જઈને પાછા આવે. 8 વાગ્યાની પ્રદક્ષિણા કરતા હતા મંદિરમાં, અને હું પાછો આવ્યો ને 11:30 તો 12 વાગ્યા સુધી પ્રદક્ષિણા કરે. મને લાગ્યું આની ભક્તિ તો આપણે માથે ચડાવવા જેવી છે. આટલી બધી પ્રદક્ષિણા મંદિરમાં, ધીસ ઇઝ અનબિલીવેબલ, ઇન્ક્રેડિબલ. અને એક વાર નહીં, 6 મહિનાથી હું જોતો હતો. એટલે એક વાર મારથી ન રહેવાયું. મેં કહ્યું કે ભાઈ તમે આટલી બધી પ્રદક્ષિણા કરો છો, કંઈ માનતા માની છે કે શું છે, કંઈક તમારી એવી ભાવના છે કે શું છે? એ કે ના સાંઈ બીજું તો ખાસ કાંઈ નહીં. મેં કહ્યું કેમ? એ કે ઘરેથી સૂઈ જાય ને પછી હું જઉં ઘરે. વોટ ઇઝ ધ યુઝ? તમે તમારા ધર્મપત્ની, તમે તમારા સગા ભાઈ કે સગી બહેન, તમે તમારા પાડોશી, તમારા મિત્ર, અત્યારે જે તમે સ્કૂલમાં બધા એક સામટા ભણો છો, વાય કાન્ટ વી સસ્ટેન રિલેશનશિપ્સ? અને આ રિલેશનશિપ સસ્ટેન કરવા માટેનું એક જ ઉપાય છે, વેલ્યુ બેઝડ લાઈફ. હોશિયાર હોય એના સંબંધ ઝાઝા હોય એવું નથી, આવડતવાળા હોય એના સંબંધ ઝાઝા છે એવું નથી. રિલેશનશિપ પણ સસ્ટેન કરવા માટે તમારે તમારા જીવનની અંદર વેલ્યુઝ લાવવા પડે. અને એ વેલ્યુઝ આપણે બધી વાત કરીએ, આપણા ઉપનિષદની અંદર બહુ જ ક્લિયર લખેલું છે. તૈત્તરીય ઉપનિષદની અંદર શ્લોક બતાવ્યો છે, અને હું એવું નથી કહેતો ઉપનિષદમાં છે એટલે સાચું, પણ તમે વિચારવા જેવું છે. શ્લોક કે છે યુવા સ્યાત સાધુ, યુવા સ્યાત સાધુ, યુવા અધ્યાયક, આશિષ્ટો, દ્રઢિષ્ઠો, બલિષ્ઠ. કે યુવાન કેવો હોવો જોઈએ, યુવતી કેવી હોવી જોઈએ? સાધુ સ્વભાવ એટલે સરળ અને સભ્ય સ્વભાવનો હોવો જોઈએ. બીજી વાત લખે છે અધ્યાયક, જે શીખે એ બીજાને શીખવાડી શકે એવી તાકાતવાળો હોવો જોઈએ. What you learn, if you can teach, you will never forget. આપણે તો શીખ્યા, લખ્યું, can we teach? બીજું લખ્યું છે કે આશાવાન હોવો જોઈએ. તમે મને કહેશો કે સ્વામી ઘણીવાર નિરાશ આવી જાય છે. આઈ વોન્ટ ટુ ટેલ યુ, આજે આ મારો વ્યક્તિગત અનુભવ છે, હું તમને કહું છું કે તમને પોઝિટિવ થિંકિંગ બુક અને લોકો તમને કહેતા હશે કે આપણી પાસે ચોઈસ છે. શું? કોઈ પણ તમને પ્રસંગ બન્યો, તમે કદાચ નપાસ થયા કે નિષ્ફળ થયા કે આ છે, કોક તમને છેતરી ગયું, કોકે તમને ધોકો કર્યો, હું તો એમ કહું છું, તમારો વાંક નહોતો અને તમે એમાં ઝડપાઈ ગયા ખોટી રીતે, તો લોકો આપણને કહે છે કે બે રીત છે કે એને તમે હકારાત્મક લો કે પછી નકારાત્મક. Either you can choose to take it positive or you can choose to take it negative. But I want to tell you, we have no choice. બધા દ્રઢ કરી દેજો in your mind. We have no choice. Theoretically તમારી પાસે ચોઈસ છે, પણ પ્રેક્ટિકલી ચોઈસ નથી. કેમ? થિયોરેટિકલી હું તમને કહું, યુ કેન ચૂઝ ટુ બ્રીથ એન્ડ યુ કેન ચૂઝ નોટ ટુ બ્રીથ. તમારા પાસે પસંદ છે, તમારે શ્વાસ લેવો કે ના લેવો તમારી પસંદગી છે. ખરેખર પ્રેક્ટિકલ ચોઈસ છે? બોલો. થિયરીમાં ચોઈસ છે કે યુ કેન બ્રીથ એન્ડ નોટ બ્રીથ, પણ પ્રેક્ટિકલી યુ હેવ ટુ બ્રીથ. થિયરીમાં તમને ચોઈસ છે કે હું છે ને પછી બહુ મહેનત કરીશ ને પછી મારે કરવું હોય તો વિચાર કરું, પણ જે તમારે ન કરવો ને એ જ વિચાર આવે. પેલા સાધુ પાસે પેલો માણસ ગયો અને પેલા કીધું કે મને ધ્યાન કરવું છે, તો સાધુએ કીધું કે એક કામ કરજે, તાર જે ધ્યાન કરવું એ ધ્યાન કર, પણ તું વાંદરાનો વિચાર ન કરતો. જેવું આંખ બંધ કરીને વાંદરો જ દેખાય કે સારું, જે નથી કરવાનું એ પહેલું આવે.
સો થિયોરેટિકલી વી હેવ અ ચોઇસ ટુ ટેક ઇટ પોઝિટિવ ઓર નેગેટિવ, પણ પ્રેક્ટિકલી જો તમારે તમારા જીવનમાં સુખ જોઈતું હોય, સિદ્ધિ તમે પ્રાપ્ત કરશો, એને સફળ બનાવી હોય, તો આપણા જીવનમાં ચોઇસ જ નથી. બધી જ વસ્તુ તમે પોઝિટિવલી લેજો. નથિંગ વિલ બાઇન્ડ યુ ડાઉન. એનીથિંગ દેટ હેપન્સ ટુ યુ, ટેક ઇટ પોઝિટિવ. જો તમે નહીં લેતા શીખો તો આ મૂલ્યોના આધારે આપણે જીવી શકીએ છીએ. તો આટલા બધા મૂલ્યો આપણા શાસ્ત્રો કહે છે કે સત્ય, અહિંસા, દયા, ધર્મ, નમ્રતા, શ્રદ્ધા, ઘણી બધી વાતો આપણા શાસ્ત્રો કહે છે. એ બધી વાતો કરતાં હું તમને એક જ મૂલ્ય આપવા માંગુ છું. તમને લાગશે કે બ્રહ્મવિહારી સ્વામી આપણને લિસ્ટ ઓફ મૂલ્યો આપશે. નો. પ્રામાણિકતા, બધી જ વાતો આપણે ચર્ચા કરી ચૂક્યા છે, પણ એક મૂલ્ય હું માનું છું, જે મૂલ્યના આધારે તમે એકલા નહીં, આખો દેશ આપણો આગળ વધી શકે એમ છે. 2001ની સાલની અંદર જ્યારે કલામ સાહેબ, હી વોઝ ધ ચીફ એડવાઇઝર ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હી વોઝ ધ ચીફ ઓફ DRDO, ડિફેન્સ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. કલામ સાહેબે એના પહેલાં થોડા સમય પહેલાં ન્યુક્લિયર બોમ્બ આપણો સક્સેસફુલી બ્લાસ્ટ થયો હતો. આ ન્યુક્લિયર બોમ્બની ગજબ તો એ છે જે એમને વાત કરી હતી. અમેરિકા અને બધા દેશો કેમ ચિંતિત થઈ ગયા કે બીજા બધા દેશોએ જ્યારે ન્યુક્લિયર બોમ્બ કર્યો ને તો બીજા દેશની ટેકનોલોજીના આધારે કર્યો તો. ભારત એકલું રાજ્ય હતું એને ખુદ પોતાના પગભર ઉપર ન્યુક્લિયર બોમ્બ એને બ્લાસ્ટ કર્યો હતો. બીજી વાત આજે મેં જાણવા મળી હતી, એટલે હું કહું છું કે બીજી જગ્યાએ જે ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ થાય ને પછી એની શક્તિઓનું છે ને ઇવેલ્યુએશન થાય. ઇવેલ્યુએશન એટલે પરીક્ષણ થાય. પરીક્ષણ કે આ જો તમે આટલા ગેજનું, તમે આટલા ટનનો તમે બોમ્બ બ્લાસ્ટ કરો તો આટલી એનર્જી પ્રોડ્યુસ થાય, આમ છે તેમ છે, બરાબર ને. પણ ભારતીય સાયન્ટિસ્ટની ગજબની વાત એ હતી કે આખી દુનિયા ચોંકી ગઈ. એ લોકોએ મેથેમેટિક્સથી આખું કેલ્ક્યુલેટ કર્યું હતું. કંટ્રોલ્ડ એક્સપ્લોઝન હતું. કંટ્રોલ્ડ એક્સપ્લોઝન. આપણે તો નહીં ધાંગ ડીંગ થઈ ગયો પછી હવે કેટલો થયો, એમ નહીં. એક્ઝેક્ટ પ્રિડિક્ટેડ હતું. કંટ્રોલ્ડ એક્સપ્લોઝન એટલે આમ આમ આમ, આ થશે, આ થશે, આ થશે, અને પરફેક્ટ ડિજિટ ટુ ડિજિટ મેચ થયું છે. ધેટ વોઝ ધ વન્ડર ઓફ ઇન્ડિયા. એટલે બધા ચોંકી ગયા કે ઇન્ડિયા કેન ક્રિએટ એનીથિંગ. કંટ્રોલ્ડ એક્સપ્લોઝન. આ બધું કરી અને કલામ સાહેબ પહેલી જ વાર પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવતા હતા. અને જ્યારે અમે બધા સંતો બેઠા હતા, કારણ કલામ સાહેબને ગુજરાતી આવડે નહીં અને પ્રમુખ સ્વામીને અંગ્રેજી આવડે નહીં, સમજી ગયા ને. સ્ટીલ they became the best of friends. અને બેઠા, નીચે બેઠા, આખો નકશો મૂક્યો. એમણે કીધું કે સ્વામી, me and 500 thinkers of India of all the fields, એટલે પછી ફાઇનાન્સ હોય, મેનેજરિયલ હોય, એકાઉન્ટ્સ હોય, કે પછી એન્જિનિયરિંગ હોય, કે સાયન્સ હોય, કે બાયોકેમિસ્ટ્રી હોય, કે નેનો ટેકનોલોજી હોય, બધી જ ફિલ્ડના પ્રોફેસર્સ હોય, આ બધી જ ફિલ્ડના બુદ્ધિશાળી માણસોએ 1 વર્ષ નિયમિત અમે ભેગા થઈને અમે ચર્ચા કરી છે કે ભારત દેશને આપણે વિકસિત દેશ કરવો હોય તો આ 5 વિભાગમાં આપણે મહેનત કરવી પડશે. 5 એરિયાઝ. હું તમને એરિયાઝ પણ કહું છું. હી સેડ એગ્રીકલ્ચર એન્ડ એજ્યુકેશન. બરાબર છે ને? હા કે નાખો? બરાબર. એગ્રીકલ્ચર એન્ડ એજ્યુકેશન, ફાઇન. પછી બીજો વિભાગ એને કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, બિલ્ડિંગ સારા હોવા જોઈએ. ત્રીજો એમને કીધું એરિયા ઇઝ આઈટી અને કમ્યુનિકેશન. બરાબર. ચોથો એમને વિભાગ કીધો હેલ્થ. માણસની હેલ્થ જ સારી નહીં હોય, હેલ્થ વિભાગમાં આપણે આગળ નહીં વધીએ તો પછી પ્રજા શું કરશે. અને 5મી વાત ક્રિટિકલ ટેકનોલોજી, એટલે નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ન્યુક્લિયર ટેકનોલોજી, જેમાં બહુ મોટા સાધનો ન જવે પણ ખાલી નાનાની અંદર તમે જીન્સને તમે સેપરેટ કરી શકો. હવે તો દુનિયા એટલી આગળ વધી ગઈ છે કે ડિઝાઇનર બેબી આવશે. મા બાપ ભલે બટકા હોય, છોકરાની હાઇટ તમે પ્રિડિક્ટ કરી શકો, 6 ફૂટનો તમારે જોઈએ જ છે એમ. સમજી ગયા ને? ડિઝાઇનર બેબીઝ આવશે. તમે એના રંગ, આંખના રંગ, સ્કિનના રંગ બધું સિલેક્ટ કરી શકશો. ડિઝાઇનર્સ બેબી, જેનેટિક હ્યુમન જીનોમમાં તમે ફેરફાર કરી શકશો. કમ્પ્લીટ. એટલે કલામ સાહેબે પ્રમુખ સ્વામી આગળ આખું રજૂઆત કરીને કીધું કે સ્વામી, કે આ 5 વિભાગમાં અમે બહુ જ વર્ષથી મહેનત કરી છે, આપ આશીર્વાદ આપો.
તમે ને હું બેઠા હો અને કોઈ તમને કે 500 બુદ્ધિશાળી માણસ હોય, પણ તમારે કંઈ એમાં સૂચન થાય? એ તો સૂચન કરીને આપણે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ. અને એમણે કીધું કે આ બધું જ અમે નક્કી કર્યું છે. તો પ્રમુખ સ્વામી ધીરે રહીને એમ મને કે સાહેબનો કહો કે કંઈક ખૂટે છે. એટલે મેં કીધું કે હવે મારે આ ભાષાંતર કરવું કે નહીં, કારણ કે એમને તો ગુજરાતી આવડતું નહોતું. તોય પ્રમુખ સ્વામી ફરી વાર મને કે સાહેબને કહો કે કંઈક ખૂટે છે. મેં કહ્યું બાપા હવે આમાં ધીસ ગાય ઇઝ ધ ફાધર ઓફ ઇન્ડિયાઝ ન્યુક્લિયર બોમ્બ, અને એને આપણે કેવી રીતના સૂચન કંઈક આપીએ કે કંઈક ખૂટે છે. કલામ સાહેબે પકડ્યું. કલામ said, what is Swami Shri saying? મેં કહ્યું પ્રમુખ સ્વામી ઇઝ saying that something is missing. અને તમે આખા રૂમની અંદર સાયલેન્સ થઈ ગયું. તો કલામ said, what? પ્રમુખ સ્વામી બાપાએ કીધું કે શ્રદ્ધા. સ્વામી કે ભગવાનમાં શ્રદ્ધા પણ એક મુદ્દો હોવો જોઈએ. કલામના મનમાં તે વખતે આ બેઠું નહીં, કારણ કે વૈજ્ઞાનિક હતા. એટલે પછી એના પછી એમણે થોડીક ચર્ચા કરીને પ્રમુખ સ્વામી જે સમજૂતી આપીને મારે તમને સમજાવી છે. સ્વામી કે કોઈ પણ દેશ એનું મૂલ્યાંકન, કેવા બિલ્ડિંગો, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેવી ટેકનોલોજી, કેવા સાધનો, કેવા રોડ રસ્તાઓ, એનાથી દેશનું મૂલ્યાંકન થતું નથી. દેશનું મૂલ્યાંકન દેશના નાગરિકના ચારિત્રથી થાય છે. અને સ્વામીએ કીધું કે આ 5 તમે ટેકનોલોજી જે આપી એમાં ચારિત્ર નિર્માણની તો વાત જ નથી આવી. You can have a first grade country, but if the human beings are third grade, તો તમને જવાનું ગમશે નહીં. At the end of the day is human being. તમારા મનમાં પણ આ વાત હશે, પણ હું તમને કહું છું કે ઘણીવાર આપણા મનમાં થાય કે સ્વામી આ મૂલ્યોની વાત કરીએ છીએ, પણ ખરેખર મૂલ્યો તમને ને મને ગમે છે? તો અત્યારે આપણે પ્રવચન ઉપરાંત એક પ્રયોગ હું આપની સમક્ષ કરું છું. જો બધા સહમત થાવ તો આપણે આગળ વધતા જઈશું. 4 સ્ટેજીસ છે, બટ આઈ વોન્ટ યોર પાર્ટિસિપેશન, ઓનેસ્ટ પાર્ટિસિપેશન. જો વી ઓલ લવ ક્લોથ્સ, આપણને કપડાં ગમે છે કે નહીં? હા કે ના કહો, જેન્યુઇનલી કહેજો. ધીરે રહીને શા માટે કહો છો? વી લવ ક્લોથ્સ, બરાબર ને? ફાઇન, વી લવ ક્લોથ્સ. બધાને કપડાં ગમે છે. આ ભાવનગરનો મુખ્ય રસ્તો છે. કયો મુખ્ય રસ્તો છે? આપણે કોઈ પણ એક નામ આપો ને, મને તો ખબર નથી. વાઘાવાડી રોડ. આ જે ભાવનગરનો મુખ્ય રસ્તો છે વાઘાવાડી રોડ, ત્યાં કોઈક એક ચમત્કારિક વ્યક્તિ ઊભો હોય, યોગી, અને તમે એની પાસે જાઓ અને કે બેટા કે હું તને મફત કપડાં આપવા તૈયાર છું, ફ્રી ક્લોથ્સ. એટલે સામાન્ય ક્લોથ્સ નહીં, સાંભળજો. અમે એકવાર સંતો ત્યાં પેરિસની અંદર, આપણે એક મંદિર બને છે આપણું પેરિસમાં, તો પેરિસની અંદર સંતો પસાર થતા હતા અને કોઈક હરિભક્ત અમને કીધું કે સ્વામી આ શોન્ઝેલેઝે સ્ટ્રીટ છે, શોન્ઝેલેઝે, ધીસ ઇઝ ધ ફેશન કેપિટલ ઓફ ધ વર્લ્ડ. અમે તો ખાલી ગાડીમાં પસાર થયા છે, અમે ઉતર્યા નહોતા પાછા, જોજો. એટલે હા, અમે તો ગાડીમાંથી પસાર થતા હતા. એટલે પેલા હરિભક્તોએ કીધું કે સ્વામી આ સ્ટ્રીટમાં અમુક દુકાનો છે, તમે પ્રવેશ કરો ને, તમે કોઈ પણ કપડાની આઈટમ લો, એનો એક જ પ્રાઇસ, 1 લાખ રૂપિયા. પછી તમે શર્ટ લો તો કેટલા પૈસા? 1 લાખ. કોટ લો તો, પેન્ટ લો તો, પછી મોજા લો તો, અંદર પહેરવાની બંડી લો તો, આપણે તો પછી બંડી વગર જ ચલાવીએ ને, ક્યાં એટલા પૈસા ખર્ચવા. હું એ કહું છું કે કોઈ તમને મફત કપડાં આપે, કમ્પ્લીટ સેટ, 15-20 લાખ રૂપિયાના મફત, ક્યાં? શોન્ઝેલેઝેના. ત્યાં પેરિસમાંથી તો ફેશન નીકળે દર કલાકે, એ પછી અમેરિકા, ઇંગ્લેન્ડ ને યુરોપમાં જાય ને આપણે 6 મહિના પછી આવે અને આપણે ફેશનમાં હોઈએ પછી. પણ આ જે કોઈક પણ માણસ તમને મફત કપડાં આપે તો તમે તૈયાર થઈ જાઓ કે નહીં? હા કે ના કહો? કમ ઓન, ટેલ મી લાઉડલી. ઓકે ફાઇન. અમે પણ થઈ જઈએ અને તમને મફતમાં આપી દઈએ, કારણ અમે તો ના પહેરીએ, પણ કોઈ એમને બિચારો દાન ધર્મ તો કરતો હોય તો ના કેમ પાડવી? પણ એ કે આઈ ગીવ યુ ફ્રી ક્લોથ્સ અંડર વન કન્ડિશન,
કે લેટ મી પુટ અ સ્કાર ઓન યોર ચીક વિથ અ નાઇફ. ચપ્પાથી તમારા ગાલ ઉપર એક ચેકો મૂકવા દો તો તૈયાર થાઓ? બોલો, થાવ? પણ તમને 15 લાખના રૂપિયા આપે છે ને, આ કપડાં આપે છે ને, તમે કહો સાંઈ કપડાં પહેરીને મોઢું તો એવું ને એવું જ રહ્યું ને, પણ બગડી ગયું ને. વી વેલ્યુ ક્લોથ્સ બટ મોર ઇમ્પોર્ટન્ટ દેન ક્લોથ્સ ઇઝ બ્યુટી. ભલે તમે માનો કે ના માનો, આપણે કપડાં અગત્યના માનીએ જ છીએ. પેરેડી તો જુઓ, પિક્ચરમાં તૈયાર થઈને આપણે જઈએ, બેસવાનું છે અંધારામાં અને કોઈ તમને જોવા નથી આવ્યું. કોમેડી તો જુઓ કે કોઈ તમને જોવા નથી આવ્યું, તોય તૈયાર થઈને જાઓ પિક્ચરમાં, બેસવાનું પાછું અંધારામાં, તમે જોવા ગયા બીજાને. I am telling you, we value clothes, but more important than clothes is beauty. બરાબર? પણ આ માણસ ચમત્કારિક છે, યોગી છે, અને કે હું તારા પર બહુ જ રાજી છું, હું તને કપડાં આપું મફત, પણ રૂપ પણ એવું આપું કે તમે એકદમ યુવાન અને તમે કલ્પના ન કર્યું એવું તમારો ચહેરો થઈ જાય, રૂપ આપું તો તૈયાર થાવ કે નહીં? હા કે ના કહો? સાચું કહો? અહીંયા આગળ વૃદ્ધો પણ બધા તૈયાર થઈ જાવ, આપણે શું વાંધો છે, આપણે 24 વર્ષના થઈ જતા હોઈએ તો. વાય વી લવ ક્લોથ્સ બટ મોર ઇમ્પોર્ટન્ટ દેન ક્લોથ્સ ઇઝ બ્યુટી. પણ એ કે અંડર વન કન્ડિશન, મફત કપડાં આપું, મફત રૂપ આપું, પણ એક કન્ડિશન કઈ ખબર છે? તમારા શરીરમાં એક ટર્મિનલ ડિઝીઝ મૂકી દો. કેવો? એઇડ્સ કે પછી કોરોના. તૈયાર થાવ? કેમ તમે કહેતા હતા ને મફત 20 લાખના તો કપડાં મળે છે, હા, અને રૂપના તમે કલ્પના ના કરી એવું રૂપ મળે છે. પણ તમે મને કહેશો સ્વામી પણ કપડાં શું કામના, હોસ્પિટલમાં જ પડ્યા રહેવાનું છે, અને રૂપ શું કામનું? લોકો તમને જોવા આવે, તમે તો જોઈ જ નથી શકતા, અને એમાંય ખાટલામાં હોય અને શરીર નબળું હોય. We value clothes, but more important than clothes is beauty. More important than beauty is health. Yes or no? Clear છે ને? પણ હવે આ યોગી છે, ચમત્કારિક છે, એ કે તને મફત કપડાં આપું, મફત રૂપ આપું, અને એવું શરીર આપું. છોકરાઓ હોય એને મિસ્ટર યુનિવર્સ, આપણે તો ગમે તેટલી એક્સરસાઇઝ કરે ને મસલ થતા જ નથી, હા. અને અમુક જે રેસ છે, ધી આફ્રિકન રેસ, નાનો છોકરો જન્મ્યો ને ત્યારથી મસલ હોય. લે, આપણે તો થાકી જઈએ વેઇટ લિફ્ટ કરીને. તમને એવું શરીર આપું કે નખમાં પણ રોગ નહીં. ભગવાન છે ને બધામાં બેલેન્સ રાખતા હોય છે. તમે અમદાવાદના રેલવે સ્ટેશન પર આવો ને, કાલુપુર રેલવે સ્ટેશન, એમાં જે ગુડ્સ ડબ્બાની અંદર બધી જે ઘઉંની કે ચોખાની ગુણીઓ આવતી હોય, તો એમાં જે શેઠ આવીને, ઓકે, એ બધી જ ગુણીઓ જે ખરીદી લે ને, એની પાસે એક ગુણી ઉપાડવાની તાકાત ના હોય, અને કુલી જે બધી ગુણી ઉપાડે એની પાસે એક ગુણી ખરીદવાની તાકાત ના હોય. ભગવાન છે ને બધાનું નાનું મોટું બેલેન્સ રાખતા જ હોય. કોકને રૂપ આપે તો બુદ્ધિ ના આપી હોય, કોકને બુદ્ધિ આપી હોય તો પાછું રૂપ. પછી એની જોડે થોડીક વાત કરો ખબર પડે આમાં કંઈ છે નહીં. અલ્ટિમેટલી આ વ્યક્તિ તમને કપડાં આપે, રૂપ આપે, શરીર પણ એવું આપે કે તમને આજીવન રોગ ના આવે અને સ્વસ્થ અને સશક્ત રહો, એવું શરીર આપે, તો તૈયાર થાવ કે નહીં? સે યસ ઓર નો? પણ પછી એવું કે એક શરત. શું? કે તમારી મનની સ્થિરતા લઈ લો, તમને ચક્રમ કરી દો. થાવ તૈયાર? પણ મફત કપડાં આપે છે, મફત રૂપ આપે છે, મફત શરીર આપે છે, જેના સ્વપ્ન તમે સેવો છો. પણ થોડાક ચક્રમ, ઝાઝા નહીં. આમ વચમાં બોલવાની ટેવ પડે, કોઈ બોલે તો ઊંધા જતા રહો, સોફા પર શીર્ષાસન કરો, આવી નાની નાની વાતો જ કહું છું. તોય તમે તૈયાર ના થાવ, કારણ કે સ્ટેબિલિટી ઓફ માઇન્ડ. વી વેલ્યુ ક્લોથ્સ, મોર ઇમ્પોર્ટન્ટ દેન ક્લોથ્સ ઇઝ બ્યુટી. More important than beauty is health.
But more important than health is the stability of your mind. Yes or no? તમે કોઈએ મને રોક્યો નથી. That's why I'm saying the more important is the stability of mind. પણ મારે આજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પૂછવું છે કે if the most important thing આ દુનિયામાં હોય is the stability of the human mind, આપણી પાસે ક્યાં એવો એક પણ કોર્સ છે that helps you to improve the stability of the mind? તમે જે ભણો છો એ તમે જ્યારે અહીંયા ડિગ્રી લઈને બહાર નીકળશો એના 3 વર્ષની અંદર આઉટડેટેડ થઈ જશે. એટલું ફાસ્ટ અત્યારે વિજ્ઞાન વધી રહ્યું છે. નવો મોબાઈલ આવે ને તમે હાથમાં પકડો ને તમે આઉટડેટેડ લાગો. લિટરલી હું કહું છું. અત્યારે આપણે નેનો ટેકનોલોજીના યુગમાં આવી ગયા છે. એટલે વોટ ઇઝ નેનો ટેકનોલોજી? એક આટલો નાનો ચમચીમાંથી ચમચી ભેર રંગથી આખા યુનિવર્સિટી તમે રંગી શકો. ધેટ ઇઝ નેનો ટેકનોલોજી. એક એટમ થીક રંગ આવશે. એટલું બધું પાવરફુલ થઈ ગયું છે નેનો ટેકનોલોજી. સેલ્ફ ક્લિનિંગ કપડાં તમારે ક્યારે ધોવાના જ નહીં. ગમે તેવો પરસેવો થાય, જેટલો પરસેવો વધે ને એટલી એમાંથી પરફ્યુમ નીકળે વધારે. લે, ઇનબિલ્ટ ફેક્ટરી, નેનો ટેકનોલોજી. કોઈને બોડી ઓર્ડરનો પ્રશ્ન જ નહીં. તમે જેનેટિક એન્જિનિયરિંગ પાસે જશો ને કહેશો કે મારે બગલ બહુ જ વાસ આવે છે, પેલો કે તમારે કઈ વાસ જોઈએ છે? કે મોગરાની. તો અંદર મોગરાનો સેલ નાખી દેશે. જેટલી વાર બગલ ઊંચી કરો એટલે મોગરો લે. આ ફેક્ટ કહું છું. યુ વિલ નીડ નો પરફ્યુમ્સ, નો ડિઓડરન્ટ્સ, નથિંગ. પણ સ્પીડ કેટલી છે? અહીંયા મેથેમેટિક્સ સ્ટુડન્ટ્સ તો બધા છે જ ને, સાયન્સના છે ને. તો હવે આઈ વોન્ટ ટુ ટેક યુ ઇનટુ મેથ્સ નાઉ. કઈ સ્પીડે દુનિયા વધે છે? કોઈ પણ પ્રોગ્રેશન હોય ને, પ્રોગ્રેશન એ ફર્સ્ટ એરેથમેટિક થાય. 3 + 3 એટલે કેટલા થાય? 6. પછી જીઓમેટ્રિક થાય. 3 × 3 એટલે કેટલા થયા? 9. પછી એક્સપોનેન્શિયલ થાય. બરાબર છે ને? એક્સપોનેન્શિયલ એટલે 3⁻³ એટલે કેટલા થયા? 27. હવે એક મેથેમેટિક્સની અંદર there is a formula. તમારા મેથ્સ પ્રોફેસર પાસે તમે સમજી લેજો. ઇટ ઇઝ નોન એઝ ટેટ્રેશન. ટેટ્રેશન એટલે 3⁻³ એનો જે આંકડો આવે એટલે raised-27. એ 27 નો જે આંકડો આવે raised to that figure. છઠ્ઠા સ્ટેપની અંદર તો બ્રહ્માંડમાં જેટલા એટમ્સ છે એ ફિગર સુધી તમે પહોંચી જાઓ. ધેટ ઇઝ ટેટ્રેશન. એ સ્પીડથી ટેકનોલોજી વધી રહી છે. હું અતિશયોક્તિ નથી કરતો. હું તો એક ધાર્મિક વ્યક્તિ થઈને હું તમને વિજ્ઞાનની વાત કરું છું. સ્પીડ એટલે શું ખબર છે? પહેલાં સિલિકન ચિપની અંદર 10,000 ટ્રાન્ઝિસ્ટર્સ તમે લાવી શકતા. સોરી, પહેલાં 2,000 ટ્રાન્ઝિસ્ટર્સ તમે ફિટ કરી શકતા સિલિકન ચિપની અંદર. 2,000. અત્યારે 5 બિલિયન ટ્રાન્ઝિસ્ટર્સ તમે એક ચિપમાં ફિટ કરો છો. અને ચાઇના એવી ચિપ લાવે છે નાની કે જેમાં 40 અબજ ટ્રાન્ઝિસ્ટર્સ તમે એક જ ચિપમાં ફિટ કરી શકો. તમારે જે સ્પીડમાં દુનિયા વધી રહી છે અત્યારે, એ કે નેનો ટેકનોલોજીની અંદર જો મારે જે સ્પીડમાં ટેકનોલોજી વધવાની એનું જો મારે ગાડી જોડે સરખાવવું હોય, ગાડી જોડે, તો અત્યારના યુગમાં આપણી ગાડી 3 લાખ કિલોમીટર/અવર સ્પીડ પકડે અને એ ગાડીની કિંમત ખાલી $3 હોય. એટલી સસ્તી ને એટલી ઝડપી ટેકનોલોજી થાય છે. પણ સૌ કોઈ કહે છે કે ટાઈમ વિલ કમ વેર મશીન્સ વિલ બિગિન ટુ થિંક લાઈક હ્યુમન્સ. એની કે મને બહુ ચિંતા નથી કે મશીન માણસ જેવી વિચાર કરતા થશે. એની ચિંતા નથી. ચિંતા શેની છે? કે વેન મેન બિગિન્સ ટુ થિંક લાઈક મશીન્સ. એ પ્રશ્ન છે. આપણે જ્યારે મશીન કહેતા કે મૂલ્યોહીન થઈ જઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણને બચાવી શકે અને જીવાડી શકે, ઇટ ઇઝ ફેઇથ. એમાં 3 વિભાગ છે. ફેઇથ ઇન યોર સેલ્ફ. ગમે તે થાય, તમે ગમે ત્યાં હો, વ્યક્તિ તરીકે તમારા પોતાના વ્યક્તિત્વમાં ક્યારેય તમે શ્રદ્ધા ગુમાવતા નહીં. બીજું ફેઇથ ઇન અધર્સ.
ગમે તેવું વિશ્વ બને તો પણ તમે બીજામાં પણ શ્રદ્ધા ગુમાવતા નહીં. અને એ બેવ શ્રદ્ધા ક્યારે ટકે છે? તો પ્રમુખ સ્વામી મહારાજે જે કલામ સાહેબને કહ્યું, શું કહ્યું હતું? કે તમારે વ્યક્તિનું ચારિત્ર બનાવવું હોય તો એને ભગવાનમાં શ્રદ્ધા જગાવજો. એ ભગવાનના શ્રદ્ધાના કારણે નૈતિકતામાં શ્રદ્ધા જાગશે, નૈતિકતાના કારણે એને સમાજમાં શ્રદ્ધા જાગશે, સમાજમાં શ્રદ્ધાના કારણે એને રાષ્ટ્રમાં શ્રદ્ધા જાગશે, ને રાષ્ટ્રમાં શ્રદ્ધામાં જાગ્યા પ્રમાણે એને વિશ્વમાં શ્રદ્ધા જાગશે. સ્વામીએ કીધું એનું મૂળ બિંદુ છે ભગવાનમાં શ્રદ્ધા. આ ત્રણ શ્રદ્ધા, ફર્સ્ટ ફેથ ઇન ગોડ, જે ધર્મમાં તમે માનતા હો એમાં વિશેષ દ્રઢ શ્રદ્ધા કરજો. સમજાય ન સમજાય, માનવ માત્ર એક શ્રદ્ધાળુ પ્રાણી છે. આટલી બધી નિરાશાવાદની અંદર એક ભાઈ પ્લેનનો એક મોટો એક્સિડન્ટ થયો અને પછી પ્લેન તૂટી ગયું અને બીજે દિવસે જવાના હતા. મેં કહ્યું કે ભાઈ તમે પ્લેનમાં જાઓ છો ને તૂટશે નહીં? કે ના ના સ્વામી, એકાદ તૂટતું હોય છે, થઈ ગયું. લે, પોતાની તો શ્રદ્ધા છે જ. તમારી પાસે કશું નહીં હોય, આવડત બુદ્ધિ કશું નહીં હોય, પણ જો એક શ્રદ્ધા હશે ને તો તમારું આખું જીવન તમે બેઠું કરી શકશો. હું આ દ્રષ્ટાંત આપું છું, આ દ્રષ્ટાંત તમે નજીકથી સાંભળજો. આ દ્રષ્ટાંત છે ફ્રોમ 1870 to 1883. કદાચ તમે નામ સાંભળ્યું હશે, મેનહેટનમાં બ્રુકલિન બ્રિજ છે. બ્રુકલિન બ્રિજ. બ્રુકલિન બ્રિજ વોઝ ધ ફર્સ્ટ સસ્પેન્શન બ્રિજ ઇન ધ વર્લ્ડ. 0.5 કિલોમીટર લાંબો. જ્હોન રોબલિંગ એન્જિનિયર હતો, એનો દીકરો વોશિંગ્ટન રોબલિન અને એની ધર્મપત્ની એમિલી રોબલિન. આ ત્રણ જણાની આ કંપની હતી. એ લોકોએ બ્રિજ બનાવવાનું નક્કી કર્યું 1870s. બધા હસતા હતા, બધાને લાગ્યું કે આ ચક્રમ છે, કોઈ દિવસ આવું સસ્પેન્શન બ્રિજ બની જ ન શકે અને 1.5 કિલોમીટર લાંબો, $15 મિલિયન ખર્ચો થાય. બધા મૂર્ખ સમજતા હતા. પ્લાન બનાવ્યા, આ કર્યું તે કર્યું. અને જ્યારે બ્રિજનું ખાત થતું હતું ને, એમાં જ જે મેઇન એન્જિનિયર જ્હોન રોબલિંગ, એના પગમાં ઈજા થઈ, આંગળાઓ એમ્પ્યુટેટ કરવા પડ્યા, ગેંગ્રીન થયું અને પ્રશ્ન થયો અને એ ત્યાં લગભગ 3-4 મહિનામાં મરી ગયા. 1870ની વાત છે એટલે અફવા ઓડી કે આ બ્રિજની અંદર અપશુકન છે, થાય જ નહીં, ખોટું જ છે, કલ્પના છે. છતાં પણ એના દીકરાએ શ્રદ્ધા હતી, ફેથ. સપોર્ટ નહોતો, શ્રદ્ધા હતી. એના દીકરાએ કીધું મારા બાપાનું સ્વપ્ન હતું, મારે પૂરી કરવું છે, મારે શ્રદ્ધા રાખવી છે. ફેથ ઇન હિઝ ફાધર એન્ડ ઇન હિમસેલ્ફ. અને એને કામ ચાલુ રાખ્યું. અને બ્રિજનું જ્યારે, કારણ કે તમારે દરિયાની અંદર જ્યારે પાયા કરવાના હોય તો તમારે નેગેટિવ સ્પેસ ઊભી કરીને પાયા કરવા પડે. દરિયાની અંદર પાયા કરવાના હતા ને એ બધું ચાલતું હતું. એ દરમિયાન આ માણસને વ્યક્તિગત રીતે જ્યારે વોશિંગ્ટન રોબલિને ડાઇવિંગ કર્યું તો એને ત્યાં સ્પેશિયલ એક પ્રેશરનો રોગ છે, રોગ થયો એટલે શરીર એનું પેરાલિસિસ થઈ ગયું અને પાણીની અંદર લેક ઓફ ઓક્સિજનના કારણે બ્રેઇન ડેમેજ થઈ ગયો. વરસની અંદર તો દીકરો કમ્પ્લીટલી બ્રેઇન ડેમેજ એટલે વેજીટેબલ બની ગયો. આંખ ખુલ્લી રહે અને આખા શરીરમાં ન હાથ હલાવી શકે, ન પગ હલાવી શકે, ન બોલી શકે, ખાલી એની ટચલી આંગળી છે ને એ હલાવી શકે. એની ધર્મપત્ની એની પાસે જાય છે અને એની ધર્મપત્ની કહે છે કે આપણે શું કરવું છે, કે આપણે બ્રિજ પૂરો કરવો છે. તો એને ટચલી આંગળી હલાવીને હા પાડી. એ અને એના ધર્મપત્ની એક ભાષા ઉત્પન્ન કરી છે, લેંગ્વેજ. એનો રૂમ એવી રાખી કે એને પોતાના ખંડમાંથી, બારીમાંથી બ્રિજ દેખાય. 13 વર્ષમાં ટચલી આંગળી પેલા નકશા લઈને આવે અને આમ કરે, આમ કરે, આ હા, આ ના, આ વધારે વિચાર કરો, એવો કોડ બનાવ્યો. બધા એન્જિનિયર્સ આવે અને ટચલી આંગળી હલાવી 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 ટેપ કરી 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 અને 1883ની સાલમાં દુનિયાનો ફર્સ્ટ સસ્પેન્શન બ્રિજ ખુલ્યો. વોઝ મેડ બાય જ્હોન વોશિંગ્ટન અને એમિલી રોબલિંગ. એ ત્રણેયના નામ અત્યારે બ્રુકલિન બ્રિજ ઉપર છે. ક્લાઇમેક્સ તો એ છે કે ઉદ્ઘાટન વખતે એ પોતે તો ચાલીને જવાનો નહોતો. સમજી ગયા? ઘણીવાર તમારે સ્વપ્ન પૂરા કરવાના હોય ને એ તમારા ખુદના માટે જરૂરી હોવા જરૂરી નથી. બીજાનો પણ સ્વપ્ન તમે સારી રીતે પૂરું કરી શકો છો. તો ફર્સ્ટ ફેથ ઇન યોર સેલ્ફ. હી હેડ નથિંગ.
હી લોસ્ટ હિઝ બોડી, હી લોસ્ટ હિઝ બ્રેન, હી લોસ્ટ એવરીથિંગ. પણ એની પાસે ફેથ હતું કે મારે આ સ્વપ્ન પૂરું કરવું છે. તો જે વ્યક્તિ સ્વપ્ન પકડીને આગળ ચાલે છે એનું ફેથ પૂરું થાય છે. બીજી વાત કરું છું એટલા માટે, જેમ ફેથ ઇન યોર સેલ્ફ, ફેથ ઇન અધર્સ, એમ ફેથ ઇન ગોડ. ઘણા અમને કહેશે કે સ્વામી ભગવાનમાં શ્રદ્ધા રાખવી એ જૂનવાણી વિચાર છે. તમે જે કાંઈ કાર્ય કે ક્રિયા કરતા હો પણ એની અંદર ભગવાનમાં શ્રદ્ધા. ગાંધીજી એક દિવસ પણ પ્રાર્થના કરવાનું ચૂક્યા નથી. જેટલી મૂન મિશન ગઈ છે અને એના જે મેઇન ડિરેક્ટર ડૉક્ટર વોન બ્રોન, જેવું રોકેટ છૂટે અને જ્યાં સુધી લેન્ડ થાય કે પાછું ન આવે ત્યારે એ પોતે લખે છે, આટલો બધો મોટો હું વૈજ્ઞાનિક છું, બધી મારી પાસે આવડત છે, ધ ફાધર ઓફ V3 રોકેટ્સ, આટલી બધી બુદ્ધિ છે, but the only thing હું કરી શકું એમ છું is prayer to God, nothing more than that. જ્યારે તમને પણ જીવનમાં એવી ક્ષણો આવશે કે તમારું કોઈ નથી, તમે કાંઈ આગળ દ્રષ્ટિ નથી, કોઈ દ્રશ્ય દેખાતું નથી, પણ શ્રદ્ધા હશે ને, અંધારામાંથી પણ તમને માર્ગ કાઢી દેશે. આ હું આજે તમને કહેવા આવ્યો છું. ક્યાં સુધી? કે આ શ્રદ્ધાની તાકાત તમને કહું છું, જરાય શરમાઈને નહીં, નીચા પડીને નહીં. ભગવાનમાં શ્રદ્ધા લાચારીથી ન હોવી જોઈએ, ખુમારીથી હોવી જોઈએ. આઈ બિલીવ એન્ડ આઈ બિલીવ, એમાં કોઈ ખોટું નથી. ખુમારીથી હોવી જોઈએ. ખુમારી એટલે કેવી? આપને બીજા વિશ્વયુદ્ધનો આ પ્રસંગ કહું છું. આપણી સંસ્કૃતિમાં તો ક્લિયર જ છે કે યુદ્ધ વખતે જ ગીતા રચાય છે. સમજ્યા ને? મને કોઈ કે સ્વામી મારે તો છે ને ઘરમાં યુદ્ધ જેવું વાતાવરણ, મેં કહ્યું તો જ ગીતા આવશે. એમને એમ નથી થતી. આ બાજુ હું તમને બીજા વિશ્વયુદ્ધની વાત કરું છું કે 1941ની સાલ સુધી યુદ્ધ તો 1939માં શરૂ થયું હતું, 39માં શરૂ થઈ ગયું હતું. અમેરિકા યુદ્ધમાં આવવા માટે તત્પર નહોતું. જો તમને ઇતિહાસ ખબર હોય તો જાપાને પર્લ હાર્બર ઉપર એટેક કર્યો, એટલે અમેરિકા યુદ્ધમાં આવ્યું 7th ડિસેમ્બર 1941. જ્યારે અમેરિકા યુદ્ધમાં આવ્યું ને એટલે એને સૈનિકો તો જોઈએ તાત્કાલિક. એટલે જે કોઈ યુવાનો હોય ને તમારા જેવા, આ યુવાનની જ વાત કરું છું. આગળ મેં વાત કરી વોશિંગ્ટન રોબલિંગ પણ તમારા જેટલો જ યુવાન હતો. આ પણ હું વાત કરું છું કે તમારા જેવા એક યુવાન જેનું નામ હતું ડેઝમન્ડ ડોસ. એ ડેઝમન્ડ ડોસ એ આર્મીમાં ભરતી કરવા ગયો. અને આજે આપણે એટલે યાદ કરવો જોઈએ કે એની પોતાની જ વર્ષગાંઠ છે ને 7th ફેબ્રુઆરી હતી. ટુડે વોઝ હિઝ બર્થડે. એ ડેઝમન્ડ ડોસ એ અમેરિકાની આર્મીમાં ભરતી કરવા ગયો 1942માં. પછી તે વખત તો ભરતી કરવી હોય ને એટલે બધાને જરૂર હતી, એટલે બધાએ નામ લખી કાઢ્યું, ફોટા પાડી લીધા, આ છે તે છે ને બધા એને ગોઠવી દીધો. પછી જ્યારે ટ્રેનિંગ શરૂ થઈ ને આર્મીની, ત્યારે આણે ગતકડું કાઢ્યું. એ કે મારે 3 કાયદા છે, મારા 3 નિયમો છે. લે હવે તું આર્મીમાં તારા નિયમ કયા? એ કે 3 મેં ટેક લીધી છે. કઈ ટેક? પહેલાં હું છે ને બંદૂકને અડીશ નહીં. આ બધા જર્નલ લાગ્યું કે આ કંઈ ચક્રમ કરી ગયો છે કે શું? એ કે હું બંદૂકને અડીશ નહીં. બીજી ટેક કે કોઈને મારી નાખીશ નહીં. તો લાગે ને કે આ કંઈ માર્ગ ભૂલ્યો લાગે છે. આ બંદૂકને આઈ વિલ નોટ ટચ અ ગન, આઈ વિલ નોટ કિલ એનીબડી. નંબર 2. થર્ડ થિંગ સાંભળજો કે એવરી સન્ડે તમારે મને 1 કલાક આપવો પડે મારી બાઇબલ વાંચવા માટે. 3 રૂલ્સ. પહેલાં કીધું કે ભાઈ હવે એક ના તમે ઓલરેડી મને રિક્રુટ કરી દીધો છે નહીં. ઘણી વાર કોઈક આવી જાય આપણા ગ્રુપમાં, પછી પ્રોબ્લેમ થાય. બધાને લાગ્યું કે આ તો લાયબિલિટી છે, કારણ કે આ કંઈ આવે તો એ બંદૂક કંઈ ના અડે ને મારે નહીં, આપણને તો મદદરૂપ તો થવાનું નથી, આપણે એને સાચવીને ફરવાનું. એટલે બધા એની મશ્કરી કરે, જોક્સ પાડે. હી બીકેમ ધ બટ ઓફ ધ જોક. પીપલ વેર હિલેરિયસ, મેડ ફન ઓફ હિમ. આપણે ત્યાં કોઈ કહેવાય બધા ના કે આ વેદીઓ છે, વિચિત્ર છે, આમ છે, તેમ છે, કેટલી બધી એની ચર્ચા ચાલે. પણ આર્મીમાં એને આપવું શું? તો મેડિકલ કોરની અંદર એને રેસ્ક્યુ ટીમમાં નાખ્યો. રેસ્ક્યુ ટીમમાં એટલે શું? તમારે સ્ટ્રેચર લઈને જવાનું, કોઈ વુન્ડેડ હોય ઊંચકીને લાવવાનું. સમજી ગયા ને? આટલું જ કરવાનું, બીજું કશું જ નહીં. આટલું જ. ક્લાઇમેક્સ હવે તમે જુઓ. ડેઝમન્ડ ડોસ, પાત્રો, ભગવદિયા, રિફ્યુઝ ટુ ટચ અ ગન. એક જ એનું કામ, કોઈ પણ સોલ્જર વુન્ડેડ થાય તો એને સ્ટ્રેચર લઈને જવાનું, નાખી અને પાછું લાવવાનું. ફાઇન.
જ્યારે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું, જર્મની હેડ સરેન્ડર્ડ, જાપાન હજુ સરેન્ડર નહોતું થતું, 1945. છેલ્લી અમુક બેટલો થઈ, એમાંની એક બેટલ, ધ બેટલ ઓફ ઓકિનાવા, જેપનીઝ ટાપુ ઉપર 160,000 સોલ્જર્સ, 160,000 સોલ્જર્સ, અમેરિકન સોલ્જર્સ બધા એ ટાપુ પર એટેક કરતા હતા. એ ટાપુ પર જ્યારે ગયા તો ટાપુમાં તો ખેડાણ નાન તે રીજ હોય, જુદી જુદી પ્રકારની ખીણો હોય, એટલે જેપનીઝ બધા ખીણોમાં સંતાઈ જાય ને અમેરિકન સોલ્જર્સ બધા ચડીને ગયા. આખા આ બેટલની અંદર લાખો સોલ્જર્સમાંથી 1,60,000 મરી ગયા હતા અમેરિકન સોલ્જર્સ. લાર્જેસ્ટ ડેથ આ ઓકિનાવા બેટલમાં થઈ છે. પણ જ્યારે એ લોકો લડતા ગયા અને ખબર પડી કે 70% ઓફ અમેરિકન સોલ્જર્સ વર આઈધર કિલ્ડ ઓર વુન્ડેડ. ચારે બાજુ બધા જેપનીઝ. વુન્ડેડને બચાવવા તો જવું પડે ને, બીજા 30% નીચે ઉતરી ગયા. બધાની નજર સમક્ષ આ ડેઝમન્ડ ડોસ, હી ક્લાઇમ્ડ અપ, જઈ એક વુન્ડેડ સોલ્જરને સ્ટ્રેચરમાં નાખે, એને ધસડી ઊંચકીને નીચે લાવે. બંદૂક ફૂટતી હોય, ગોળીઓ છૂટતી હોય, અમુક વાર તો જેપનીઝ સોલ્જર્સના અવાજ સંભળાય એટલા નજીક જઈને 1 લાવ્યો, 2 લાવ્યો, 3, 4, 10, 15, બધા સોલ્જર્સ જે ગભરાઈ ગયા હતા, હતાશ થઈ ગયા હતા, બધા જોયા કારણ કે એક માણસ યુદ્ધ મેદાનમાં જાય છે અને બચેલો સોલ્જર લાવે છે. 75 સોલ્જર્સ એ લાવ્યો અને 76 વખતે જતો હતો ત્યારે એક બહુ જ મોટો બોમ્બ ફૂટ્યો અને આખો જમણો પગ એનો ચીરાઈ ગયો. અને ડેઝમન્ડ ડોસને જ્યારે સ્ટ્રેચરમાં લાવતા હતા ત્યારે એ પોતાની બાઇબલ શોધતો હતો. આ મેહેમની અંદર હી વોઝ લુકિંગ ફોર હિઝ બાઇબલ. આ તો પતી ગયું. જ્યારે આખું યુદ્ધ પત્યું, હવે યુદ્ધની અંદર છે ને ઘણા પ્રકારના મેડલ્સ હોય. મેડલ્સ અમેરિકાના સોલ્જર્સ માટે એરોહેડ છે, ઓકલીફ છે, પર્પલ હાર્ટ છે, એવા બધા યુદ્ધના શૌર્યના મેડલ્સ છે. એમાં હાઈએસ્ટ મેડલ ઇઝ મેડલ ઓફ ઓનર, જે અત્યાર સુધી અમેરિકાના ઇતિહાસમાં 16 મિલિયન, 1.5 કરોડ સોલ્જર્સમાંથી ખાલી 463 જણને અપાયો છે આ મેડલ. એમને એમ ના અપાવે કે હું સોલ્જર થયો ના છે ના. એ જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે કોને મેડલ આપવો એની ચર્ચા નીકળી ત્યારે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે ધીસ મેડલ શુડ ગો ટુ ડેઝમન્ડ ડોસ. કેમ? કે યુદ્ધ એ જાન લેવાનો વિષય નથી, યુદ્ધ એ જાન બચાવવાનો વિષય છે. કેન હી હેલ્પ? 75 સોલ્જર્સને લાવ્યા. આ તો ઠીક છે. જ્યારે આ મેડલની શરૂઆત થઈ હતી 1862માં, લિંકને શરૂઆત કરી હતી મેડલ ઓફ ઓનર. અને જ્યારે 1962 યુદ્ધ પત્યા પછી, વર્ષો પછી, 100 વર્ષ આ મેડલના પૂરા થયા, તો જે માણસો આ મેડલ જીતેલા અને જીવતા હોય એ લોકોને વોટિંગ કરવાનું હતું કે આ મેડલ 100મો મેડલ ફરીવાર કોને આપવો. અને 100 જણમાંથી બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ધીસ મેડલ શુડ ગો ટુ ડેઝમન્ડ ડોસ. હું તમને એટલી જ વાત અત્યારે કહીને પૂરું કરું છું કે તમારા અને મારા જીવનની અંદર મૂલ્ય છે એને પકડી રાખ્યું. એક બંદૂક અડ્યો નથી, એક જણને મારી નથી નાખ્યો, છતાં પણ શૌર્યમાં સૌથી મોટો મેડલ જો મળતો હોય ડેઝમન્ડ ડોસને મળતો હોય એક ભગવાનમાં શ્રદ્ધાને આધારે. તો જો તમારી પાસે સ્વમાં શ્રદ્ધા હશે, ભગવાનમાં શ્રદ્ધા હશે, તો કશું અશક્ય નથી. પ્રમુખ સ્વામી મહારાજે બધા કહે છે કે એમણે 1200 મંદિર બનાવીને વિશ્વ વિક્રમ કર્યો છે. પણ બધા યાદ રહે કે આ 1200 મંદિરમાંથી 1100 મંદિર પ્રમુખ સ્વામીએ હાર્ટ એટેક આવ્યા પછી બનાવ્યા છે. અને 1000 મંદિર તો બાયપાસ સર્જરી કર્યા પછી બનાવ્યા છે. આપણને લાગે એક બીમારીને આપણે નાસીપાસ થઈ જઈએ. એકવાર માથું દુખે, એકવાર પેટમાં દુખ્યું, એકમાં કંઈક ગયા અને ઉધરસ આવી. 1000 મંદિર આફ્ટર બાયપાસ. આ અક્ષરધામ જે 2 નમૂન મંદિરો થઈ આફ્ટર ઇઝ બાયપાસ. આબુધાબીમાં તો પ્રમુખ સ્વામીને જ્યારે કહેવામાં આવ્યું કે સ્વામી આપણે આબુધાબી જઈ શકીએ એમ છે જ નહીં 1997માં, ત્યારે શારજાના રણમાં બેઠા હતા અમે બધા. ત્યારે રણની અંદર રેતી મધ્યે પ્રમુખ સ્વામીએ સંકલ્પ કર્યો હતો કે તમે જોશો તમારી નજરે કે આબુધાબીમાં મંદિર થશે. આજે અમે જોઈએ છે. પાવર તો જોવો, ભગવાનમાં શ્રદ્ધા અને સ્વમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા.
અને જો તમારી પાસે એ તાકાત હશે તો આ દુનિયામાં કોઈ હાર નથી, અને કોઈ તમારી જીત રોકી શકશે નહીં, અને કોઈ તમારું સુખ છીનવી શકશે નહીં. એક નાનો બાળક રોજ દરિયા કિનારે જાય અને મોટા મોટા માણસોને જોવે, હોડીમાં જતા બધા માછીમારો હોય ને, અને સવારના પોરમાં હોડીમાં નીકળે, કોઈ એને લઈ જાય નહીં, કારણ કે નાનો બાળક. એટલે એને નક્કી કર્યું હતું કે એકવાર હું મોટો થઈશ અને હું દરિયામાં હોડીમાં બેસીને મધ દરિયે જઈશ, અને પછી આઈ વિલ શાઉટ ટુ ધ વર્લ્ડ કે આઈ હેવ કોન્કર્ડ ધી ઓશન. હું દુનિયામાં ચિલ્લાઈને કહીશ કે મેં સમુદ્ર ઉપર જીત મેળવી. આ બાળક રોજ દરિયા કિનારે આવી વાત કરે, પોતાની શ્રદ્ધા દ્રઢ કરતો જાય. એકવાર એને એવું થયું, હિંમત આવી ગઈ. નાનો હતો એટલે એક બોટમાં બેઠો એકલો, અને બોટ એનું વહાણ દરિયાની મધ્યે જવા લાગ્યું. હવે જો યાદ રહે, દરિયામાં કિનારા ઉપર મોજા નાના હોય, અને જેમ મધ્યમાં જો એમ મોજા વધતા જાય. કિનારા ઉપર માછલીઓ નાની હોય, જેમ મધ દરિયે જાવ એમ માછલીઓ પણ વધતી જાય. કિનારા ઉપર પવન પણ ઓછો હોય અને મધ દરિયે પવનના વાવાઝોડા હોય. એ કશી બાળકને ખબર નથી, અને એની પોતાની શ્રદ્ધામાંથી આગળ જતો ગયો, અને વચમાં એવો વંટોળ આવ્યો કે એની બોટ ઊંધી પડી અને દરિયાની અંદર ડૂબવા લાગી. સાથે બાળક પણ ડૂબવા લાગ્યો. એ બાળક જ્યારે દરિયાની સપાટી પર આવી ગયો, ઓન ધ બોટમ ઓફ ધી ઓશન ફ્લોર, ત્યારે પણ એ બાળક શું કહે છે ખબર છે? કે હું હજુ પણ વિશ્વને કહીશ કે મેં દરિયા ઉપર જીત મેળવી. કેમ? આટલો મોટો દરિયો એક નાના બાળકને એની છાતી ઉપર રાખી ન શક્યો, આટલો નાનો એક બાળક આખા દરિયાને મારા છાતી ઉપર રાખું છું. I want to tell you that if you have faith, nothing will stop you, and nobody is wrong, and nothing is negative. Thank you very much. ખૂબ ખૂબ આભાર પરમ આદરણીય પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીજી. જીવતા રહેવું અને જીવતા હોવું, આ બંને વચ્ચે જે તફાવત છે એ આપણને એમના વક્તવ્યમાં ખૂબ જ સરસ રીતે આપણને એ અનુભવવા મળ્યો. મૂલ્યહીન રહીએ છીએ ત્યારે મશીન થઈ જવાતું હોય છે. આપણે સૌ ઈચ્છીએ કે આ મૂલ્યો આપણા જીવનમાં, આપણા વર્તનમાં, આપણા વ્યવહારમાં સચવાયેલા રહે. આજના આ પ્રસંગે આપણી વચ્ચે માનનીય રાજેન્દ્રસિંહજી રાણા, શ્રી મેહુલભાઈ વડોદરિયા, વીર માંધાતા કોળી સમાજ આગેવાન શ્રી રાજુભાઈ સોલંકી, અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ના કોઠારી પૂજ્ય યોગ વિજય સ્વામીજી, પૂજ્ય વિનય પુરુષ સ્વામીજી, આ ઉપરાંત ડિવાઇન સ્ટાર જ્વેલર્સના ધર્મેશભાઈ અને ડિવાઇન સ્ટાર જ્વેલર્સ હોંગકોંગના નીતિનભાઈ ઉપસ્થિત છે. એ સિવાય પણ ઘણા બધા પ્રતિષ્ઠિતો અત્રે ઉપસ્થિત છે, અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી વતી એ સૌને હાર્દિક આવકારું છું. કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ અને આપણી રોજની પ્રણાલિકા મુજબ આપણે સ્મૃતિભેટ તસવીર અર્પણ કરીએ છીએ મહેમાનોને. હું શામળદાસ કોલેજના આચાર્ય ડૉક્ટર કેયુરભાઈને વિનંતી કરું કે તેઓ અત્રે પધારે અને પૂજ્ય સ્વામીજીને આપણા વતીથી આ એક સ્મૃતિભેટ તસવીર અર્પણ કરે. આજના આ કાર્યક્રમની બીજી યજમાન સંસ્થા ઇતિહાસ ભવનના હેડ ડૉક્ટર એમ જે પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ પધારે અને ડીઆઈજી શ્રી અશોકકુમાર યાદવ સાહેબને સ્મૃતિભેટ અર્પણ કરે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આભાર વિધિ માટે ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર જયદીપસિંહ ડોડિયાને વિનંતી કરું. જ્ઞાન સપ્તાહ 2020ની અંદર શરૂઆતમાં જ સાહેબે વાત કરી કે ભાવનગર માટે આજે ગૌરવનો દિવસ કહેવાય કે સ્વામીજી છેક આટલે દૂરથી આવ્યા, અને ખૂબ સરસ વાત વિદ્યાર્થીઓને, જેનું નામ જ આપણે જ્ઞાન સપ્તાહ રાખ્યું છે,
અને ખૂબ સારું જ્ઞાન આપ્યું, વિદ્યાર્થીઓએ ખૂબ શાંતિ રીતે સાંભળ્યું. તો આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી સ્વામીજીનું આપણે ખૂબ હૃદયથી આવકારીએ અને એમનું આભાર માનું છું. ત્યારબાદ આપણા યંગ અને ડાયનેમિક ઘણા બધા આપણા કાર્યક્રમોની અંદર આવે જ છે એવા આપણે આઈપીએસ સાહેબનો, અશોક કુમાર યાદવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને મિત્રો, આજની તારીખે મને યાદ છે ચાવડા સાહેબ યુનિવર્સિટીમાં 10 માર્ચે કુલપતિશ્રી તરીકે હાજર થયા અને અમારી અધિકારીઓની મિટિંગ લીધી. ત્યારે એમને વાત કરી કે આ યુનિવર્સિટીમાં મારો એવો વિચાર છે કે એક આપણે જ્ઞાન સપ્તાહનું આયોજન કરીએ અને એમાં એવા વક્તાઓને બોલાવીએ અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું કરવું એવું માર્ગદર્શન મળી રહે. તો ખૂબ જ ટૂંકા સમયમાં આપણે આની સુધી પહોંચી શક્યા છીએ. તો ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે માનીએ, કુલપતિશ્રીનો આભાર માનીએ કે આવું સરસ કાર્યક્રમ અને આયોજન કર્યું. મિત્રો, ઈસી મેમ્બર્સ, હેડ રાજુભાઈ રાણા પણ રોજ પધાર્યા છે. એક્સ મેયર પણ અત્રે ઉપસ્થિત છે. બીએપીએસના સંસ્થાના સાધુ સંતો ઉપસ્થિત છે. હેડશ્રીઓ, ડીનશ્રીઓનો અમે સેનેટ મેમ્બરનો, પ્રાધ્યાપકોનો આભાર માનીએ છીએ. અને મિત્રો, ખાસ કે તમે રોજ અહીંયા આવો છો, એકદમ સ્વચ્છતા, સિક્યુરિટીની વ્યવસ્થા, રોજ જે મોમેન્ટો મળે છે, તો એવા લોકોનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું કે રોજ આ પ્રકારની વ્યવસ્થા આપણને મળે છે. અને છેલ્લે આભાર માનીશ તમારા સૌનો કે આટલા દિવસથી અમે કાર્યક્રમો કરીએ છીએ પણ એકદમ વેલ ડિસિપ્લિન, કોઈ પ્રકારના પ્રશ્નો નહીં અને સિક્યુરિટીમાં કોઈ મુશ્કેલી નથી થતી. તો લાસ્ટમાં, અંતમાં આપણે આપણા બધા માટે તાળીઓ પાડીએ કે ભાવનગરને કલા અને સંસ્કૃતિની નગરી આપણે કહીએ છીએ, તો એ આપણે સાબિત કરી બતાવ્યું છે. તો અંતમાં સર્વેનો આભાર માની મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. કોલેજો, ભવનોને વિનંતી છે કે તેમના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં આવતીકાલે પણ ઉપસ્થિત રહેવા પ્રેરે. સૌનો આભાર. નમસ્કાર.